નમસ્કાર ખેડૂત મિત્રો, જો આપણું જીરું આજે 1 મહિનો ને 3 દિવસ 4 દિવસ જેવું થયું છે. આજે બીજો દવાનો રાઉન્ડ ચાલુ છે અને અમારા પટેલને બી આવ્યા જીરા માટો મારવા. કંઈક સલાહ આપે તો ખેડૂત મિત્રો સાંભળજો. શું પટેલ તમારું કહેવાનું છે જીરામાં? જીરું સારું છે. સારું છે? હા. હવે શું કામકાજ આમાં આગળ કરવાનું? આગળ આ દવાનો છંટકાવ. હા, 10-12 દી એક છંટકાવ મારવો પડે સારો. 10-12 દિવસ? હા, એક ડોઝ સારો કાંટો જ મારવો પડે એટલે જીરું સારું થાય. બરોબર. બીજું કાંઈ માર્ગદર્શન હોય તો દીજો, બસ બીજું કાંઈ નહીં. ખેડૂત મિત્રોને જાણવા મળે. હા, બીજું તો આમાં પણ હવે કઈ પાવાના ફુવારા, પાણીના ફુવારા. પાણીના ફુવારા મારજો એટલે એક દી જમીન પલળે. તમારું એમ કહેવાનું ને ઓછું પાવાનું? ઓછું પાવું પીત તો ઓછો વાંધો હોય, બગડે નહીં એમ? હા. પાણી પંપેથી આપવું? પંપેથી આપવું કે આમ ફુવારાથી આપો. બરોબર. એવા ઝીણા ફુવારા આવે ને, હા હા, એનેથી આપો એટલે ફુવારા છે આપણી પાસે તો વાંધો નહીં. તો એનેથી જ પાવાનું. ફુવારાથી પાઈ દી? બસ પાઈ દેવાનું, બહુ આમ રડબડ નહીં પાવાનું. બરોબર. એકાદ ઇંચ જેવું પલ્લે? એકાદ ઇંચ પલ્લે એવું પીત કરવું. હા હા, કાંઈ વાંધો નહીં. ખેડૂત મિત્રો, આ અમારા પટેલ જૂના અનુભવી છે. હા, એટલે અમે તો એમ પાઈશ. હા, બરોબર. ઉતારો સારું લે. બરોબર. 10 મણીએ ઉતારો આવે સારું જોવે ને 4 નંબર. હા હા, ઉતારો સારો લે. બરોબર. પછી જેવી સારવાર આપણે. હા હા, એ તો ખેડૂતને સારવાર લીધો. કાંઈ વાંધો નહીં. ખેડૂત મિત્રો તો જરાક માહિતી જાણી લીધી છે કે જીરાને માપે પાવું એવી સલાહ આપે છે અમારા પટેલ. હા, એવું જ. અને બને તો ફુવારાથી અથવા પંપના ફુવારાથી પાણી છાંટવાનો આગ્રહ રાખવો. હા, ચોમડી બંધા ગયા પછી એમ જ કરવું પડે, નકર તો અચાનક જરીક બગડવાની. બરોબર. હા હા, તો ચાલો મિત્રો, આજે આટલું. હવે આવતા બ્લોગમાં મળશું. જો આપણો જીરાનો છોડ 1 મહિનો ને 3-4 દિવસ થયા છે, જોઈ શકો છો. ચાલો ખેડૂત મિત્રો, આજે આટલું બસ.